ઉચેડિયા ગામની મુલાકાત લેવા માટે કનેક્ટ ગુજરાતની ટીમ ખાસા વર્ષોથી અમે આ નદી પાર કરીને જવું પડે છે. જાનના જોખમે અમે લોકો ખેતી કરવા જવું પડે છે. ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરી છે. એમને આવીને ગઈ સાલે મુલાકાત પણ લીધી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે જીવના જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે. ઉચેડિયા ગામની મુખ્યત્વે જમીન નર્મદા પટ્ટ વિસ્તારમાં આવેલી છે. અહીં નાની મોટી ખાડીઓ નર્મદા નદીને મળતી હોય છે. ઉચેડિયા ગામ અને નર્મદા કાંઠાની સીમની જમીન વચ્ચે નાનકડી ખાડી પસાર થાય છે. ચોમાસા દરમિયાન ખાડી પસાર કરવા માટે ખેડૂતો અને પશુપાલકોએ જીવના જોખમે ખાડી ઓળંગવી પડે છે. ઉપરવાસના વરસાદને કારણે તથા સ્થાનિક વરસાદના કારણે આ ઉચેડિયાની ખાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેતો હોય છે. ત્યારે આવા સમયે ખેડૂતો અને પશુપાલકો લાચાર બનીને કાંઠા વિસ્તારની જમીન પર જવા માટે જીવના જોખમે પોતાના વાહનો તેમજ પશુઓ લઈ જવા પડે છે. ઉચેડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો છેલ્લા 10 વર્ષથી ગામ અને સીમ વચ્ચે વહેતી ખાડી પર નાનો પુલ બનાવવા માટે માંગણી કરી રહ્યા છે. 10 વર્ષ દરમિયાન 5 થી 7 વખત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને સરપંચ તથા ગ્રામજનો દ્વારા નાનો પુલ બનાવી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા તથા ઝઘડિયાની નેતાગીરી દ્વારા આ ગંભીર સમસ્યા પર કોઈ જ ધ્યાન આપવામાં આવતું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. તેથી ઉચેડિયા ગામના ખેડૂતોને દર ચોમાસા દરમિયાન આવા જીવના જોખમે ખાડીના વહેતા પાણીમાંથી પોતાના વાહનો તેમજ ઢોર ઢાંખર પસાર કરવા પડે છે. તેઓની આ ગંભીર સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી લાગણી પણ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામની મુલાકાત લેવા માટે કનેક્ટ ગુજરાતની ટીમ આવી છે. હાલમાં જેનો એક વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર જે ખેડૂતો છે અને સ્થાનિકો છે તે લોકો નાળું ઓળંગીને મહા મુશ્કેલીએ પોતાના ગામ કે ખેતરે જતા હોય છે. ત્યારે તે નાળાની મુલાકાત લીધી છે. જે સચોટ માહિતી છે તે તમને આપવા માંગીએ છીએ કે આ જે તમે વિસ્તાર જોઈ રહ્યા છો તે વિસ્તારની અંદર 80% જે ગામના લોકો છે તે ખેતી કરતા હોય છે અને વચ્ચેથી આ નાળું આવે છે. પ્રશાસન દ્વારા એમણે માંગ પણ કરી હતી. 11 વર્ષથી આ લોકોની માંગ છે કે અહીં એક પાકું નાળું બનાવવામાં આવે, જેથી લોકોને ખેતી સહિતની જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેનાથી છુટકારો મેળવી શકે. આપણી સાથે કેટલા ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું. કાકા, કઈ રીતેની પરિસ્થિતિ છે અને કઈ રીતે તમે કેટલા વર્ષોથી આ વસ્તુ ભોગવો છો? મારું નામ ભગવાનભાઈ કાશીભાઈ પટેલ છે. અમે ઘણા વર્ષોથી એટલે ખાસા વર્ષોથી અમે આ નદી પાર કરીને જવું પડે છે. જાનના જોખમે અમે લોકો ખેતી કરવા જવું પડે છે. કેટલા લોકોની ખેતી હશે તે? કેટલા ગામના 80% લોકોની ખેતી છે પેલી પાર નદી કિનારે. તો ગામના કેટલાય લોકોની ખેતી તે પેલી પાર છે. ત્યારે આપણી સાથે હમણાં જે નાળું છે તે પાર કરીને આવેલા છે તેમની સાથે વાત કરીશું. કાકા, કયા કામ અર્થે તમે ગયા હતા અને હાલમાં ક્યાં જાઓ છો? મારું નામ દિનેશભાઈ કાંતિભાઈ પટેલ છે. અમે શાકભાજી વાળવા ગયા હતા. તો આવું ઉડાન આવી જાય, પાણી આવી જાય, એના લીધે અમે જલ્દી આવી ગયા છે. કેટલા વર્ષોથી આ મુશ્કેલીનો સામનો તમે કરી રહ્યા છો? તો બહુ વર્ષો થઈ ગયા હવે. ઘણા વર્ષોથી આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે જે ઉચેડિયા ગ્રામ છે તેના સરપંચ પણ ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરીશું. સરપંચશ્રી, કઈ રીતેની પરિસ્થિતિ છે અને કેટલા વર્ષોથી ને ક્યાં ક્યાં તમે રજૂઆત કરી ચૂક્યા છો? અમે જિલ્લા કલેક્ટરમાં પણ રજૂઆત કરી છે. ઝઘડિયા તાલુકા પણ રજૂઆત કરી છે. સ્થાનિક ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરી છે. એમને આવીને ગઈ સાલે મુલાકાત પણ લીધી છે. એમને રિસ્પોન્સ પણ આપ્યો છે કે આપણે નાનું મોટું અહીંયા નારું બનાવી આપીશું એવું કીધું બી છે. અમારા ગામના 80% ખેડૂતો પેલી સામે કિનારે ખેતી કરવા જાય છે. તેમને ચોમાસા દરમિયાન નદીમાં પૂર આવી જવાથી તે ખેતી કરી શકતા એમ નથી. અને 4 મહિના ચોમાસું તો ભૂલી જ જવાનું કે આમાં કંઈ કરી શકે. એટલે સરકારશ્રીને અને આ ઉપર પ્રશાસનને અમારી વિનંતી છે કે અમને નારું બનાવી આપે, જેથી કરીને ખેડૂતોના પ્રશ્ન હલ થઈ શકે. તો આ ઉચેડિયા ગામના લોકોનો પ્રશ્ન છે કે અહીં જે નાળું છે તેને વહેલી તકે બનાવવામાં આવે, જેના કારણે જે ખેતીમાં જે નુકસાની થાય છે, ખેડૂતો જઈ નથી શકતા. વરસાદનો માહોલ છે ને વરસાદના માહોલ વચ્ચે જ્યારે પાણીનું સ્તર વધે છે ત્યારે સૌથી કપરો પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રાકેશ સોમાલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ.